કૃષ્ણ અજયમાં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? બધા મજામાં જશો. અને આજે આપણે જગ્યા બદલી ગયા છે. હિરલ આજે વાડીએ ગઈ છે અને હું આજે ઘરે છું, કારણ કે આજે મમ્મીને જે કેરીનું અથાણું છે એનો હવે જ બનાવવાનો છે, એટલા માટે અથાણાની તૈયારી ચાલે છે. અને મમ્મીએ જે કેરીનો અથાણાનો જે બોળો નાખ્યો હતો તે કાઢી લીધો છે અને હવે એને હવેજમાં એડ કરવાના છે, એટલા માટે આજે મમ્મી બનાવે છે હવેજ. તો ચલો હું તમને આગળ બતાવીશ. હાલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જો કેરીના અથાણાની સિઝન આવી ગઈ છે ને હવે હવેજ બનાવવાનો શરૂ કર્યો છે. ત્યાં તેલ મૂકી દીધું છે ને હવે પછી તેલ ગરમ થઈ જાય પછી હવેજની શરૂઆત કરી દેવું. ને કેરીનો બોળો કાઢી નાખ્યો છે ને હવે એ ટૂંકાવાય આવી જશે. મમ્મી છે ને તેલ લઈ અને ચેક કરે છે કે તેલ ગરમ થઈ ગયું કે નહીં. જો આના ઉપરથી ખબર પડશે કે તેલ હજી નથી ગરમ થયું. હે ને મમ્મી? નથી, હજી ઘણી વાર લાગશે. હજી વાર લાગશે. કેરીના અથાણાનો બોળો જે મમ્મી નાખ્યો હતો તે જો આવી રીતે કાઢી લીધો છે અને સુકાવાની તૈયારી થઈ ગઈ છે. હવે જો અથાણા સુકાવા મળ્યા છે તો હવે આપણે મમ્મી હવેજ બનાવે છે, તો હું તમને ચલો હવેજ બતાવીશ. તો મમ્મી હવેજ માટે અહીંયા મેથી લઈ લીધી છે અને બાકીના મસાલા પણ લઈ લીધા છે. આ છે હિંગ, આ છે સિંધા નમક, આ લીધી છે ખાંડ, આ છે મરચું અને આ છે બધા ગરમ મસાલા, તજ, કાળા મરી, એલાયચી એવું બધું છે. અને અહીંયા છે હળદર. તો આ બધા જ મસાલા મમ્મી હવે જ બનાવવા માટે લઈ લીધો છે અને તેલ પણ સામે ગરમ થાય છે, તો હું તમને તેલ ગરમ જે થાય છે તે બતાવીશ. અહીંયા ધીમા તાપે તેલ ગરમ થાય છે અને મમ્મી જો અહીંયા બેઠા છે. તેલ જે છે એ સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને મમ્મીએ ચેક કરવા માટે જો નીચે મેથી નાખી. એ મેથી પણ હવે કાળી થઈ ગઈ છે, એટલે તેલ હવે આવી ગયું છે ફૂલ અને હવે આ મમ્મી તેલ ઉતારી લેશે. મમ્મી હવે તેલ એડ કરશે. મેથી જો આપણે ખાલી મેથી લઈ લીધી હતી એમાં મમ્મી તેલ એડ કરે છે. જો એક આવી રીતે તેલ આવી ગયેલું છે અને એટલું ગરમ તેલ થવા દેવું પડે, કારણ કે મેથીમાં સરસ મજાનું. તો મમ્મી મિક્સ કરશું. હવે જો મમ્મી વઘાણી એડ કરશે. હવે હળદર એડ કરશે, જે આપણી ઘરની જ છે. તેલ પણ ઘરનું છે, મરચું પણ ઘરનું છે અને આ રીતે આપણે મોસ્ટ ઓફ બધી વસ્તુ ઘરની જ થઈ જશે. મેથી પણ આપણી ઘરની જ છે, કારણ કે મોટા મમ્મીને થઈ હતી તો એના આગળથી લઈ લીધી હતી આપણે. જો અને મરચું મમ્મી છેલ્લે એડ કરવાનું રહેશે ને? હા, મરચું તો પછી આમાં ગરમ તેલ હોય ને એટલે મરચું અત્યારે ન, થોડુંક ઠંડુ થઈ જાય પછી મરચું એડ કરશે, કારણ કે જો આમાં નાખે ગરમ ગરમ તો આમાં મરચું દાઝી જાય એટલે બળી જાય, એટલે થોડુંક આ ઠંડુ પડી જાય પછી મમ્મી મરચું એડ કરશે. અને હવે આ મમ્મી આ એડ કરી દેવાનું કે આવડું? હા, એ એડ કરી દેવાનું ને. તો વરિયાળી લઈ આવી. વરિયાળી નાખવાની છે? બાકી છે હજી. વરિયાળી લેતા આપણને ભૂલાઈ ગઈ એટલે આપણે વરિયાળી કાઢીને આપી દીધી મમ્મીને. આપી દઈએ. વરિયાળી પણ એડ થાય છે. તાજી છે, ઘરની વાડીની નવી વરિયાળી. હા, ઘરની વાડીની છે ભાઈ. આ મોસ્ટ ઓફ હવે મમ્મી જાજો ઘરનો જ છે. કેમ? ઘણું ખરું. તેલ પણ ઘરનું છે, ખાલી એક બોલું જ નથી. પછી આ વઘાણી, એક આ ઘરનું નથી અને એક વઘાણી ઘરની નથી અને એક આ ખાંડ ઘરની નથી. બાકી બધું ઘરનું જ છે, વાડીનું આપણું પોતાનું. હવે આ એડ કરી દેવાનું. હવે આપણે એડ કરી છે ભાઈ. મમ્મી મિક્સ કરે છે. આપણે બે હાથે કામ, એક હાથે શૂટિંગ ચાલુ છે અને એક હાથે કામ કરી આપણે મમ્મીને હેલ્પ કરી દઈએ થોડીક થોડીક. અને અત્યારે સ્મેલ જે આવે છે ગાઈસ, જોરદાર. એમને એમ થાય કે ઓહો એ ક્યાં હો રહા. બહુ મસ્ત સ્મેલ જોરદાર આવે છે.
એ છે ને આ થોડુંક આપણે જે ગરમ હતું ને એમાં બધું એડ કર્યું હતું. હવે આ તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે અને હવે જે બનાવ્યો છે ને ઠંડો પડવા માંડ્યો છે. એટલે આપણે એમાં ખાંડ એડ કરીએ છીએ, ગોળ એડ નથી કરતા. કામ અમે ગોળ કેમ નથી એડ કરતા? ગોળ બેક આપણને એવું શક પડે છે કે હવે ઝાંખો પડી જાય એનાથી. એટલે મમ્મીનું કેવું એવું છે કે જો આપણે ગોળ નાખીએ ને તો એનાથી હવે થોડોક બ્લેક કલર જેવો થઈ જાય. એટલે આપણે ખાંડ એડ કરી છીએ, ગોળ એડ નથી કરતા. અને હવે ઠંડુ પડવા માંડ્યું છે એટલે હવે મમ્મી મરચું એડ કરી દેશે. હવે મરચું એડ કરો. જો હવે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે કારણ કે હવે તેલ ઠંડુ પડી ગયું. બહુ ઠંડુ નથી પડવા દેવાનું, એવરેજ ઠંડુ પડવા દેવાનું છે, મીડિયમ. ને જો આ રીતે મમ્મી મરચું એડ કરી દીધું છે. હવે આપણો હવે જ આમ તો બની જ ગયો છે કે મમ્મી? હા, હવે કાંઈ હતું નથી અમારી. જો આવી રીતે સરસ મજાનો આપણો હવે જ મમ્મી બનાવી નાખે છે દર વર્ષે, હે ને મમ્મી? દર વર્ષે આ તો આપણું 12 મહિનાનું કહેવાય એટલે અમે બહુ ધ્યાન રાખવું પડે. જો મમ્મી એવું કહે છે કે આપણે ઘણું હોય તો એ મહિના 15 દિન ખૂટી જાય, કિલો 2 કિલોનું હોય એ આપણે ન ખૂટે કારણ કે આપણે દર વર્ષે હામટું હોય, વધારે કરવું પડે. અને જો આવી રીતે આપણે કેરીનું અથાણું બને પછી કોઈ પણ બીજું અથાણું ખાવાનું આવે જ નહીં. કેરીનું જ અમારે લેવાનું આવે. એવું છે મમ્મીનું કેવું. ચલો ને મરચું ઘટશે મમ્મી કે મરચું તો હજી નાખવું પડશે ને? નાખવું પડશે. તો છેલ્લે નમક બાકી હતું તો મમ્મી નમક એડ કરી દે છે. અને ફાઇનલી ગાઈઝ આપણો હવે જ બનીને જો મસ્ત કલર થઈ ગયો છે, એકદમ રેડ. અને ઓઇલ પણ હજી છે વધારે, જ્યારે આપણે આથણું મિક્સ કરશું ત્યારે આપણે એડ કરી દઈશું ને મસ્ત મમ્મી હવે જ બનાવી નાખ્યો છે. મોગલ હર મહાદેવ કેમ છો બધા? મજામાં જશો. અને જો વળવાંગડો ભાઈ પછી લંબુ સહી ટીંગાઈ જા આમ જાવ મમ્મી જો મમ્મી અમારા ભાઈ ના નખરા હાલે છે. મીનાક્ષી દીદી આપણે સિકુડી પર ચડી ગયા છીએ ઉતારવા માટે. એ તો ઓછો વજન કહેવાય, 120 કિલો વજન. એ કઈ વજન થોડો કહેવાય. વાળા બળી જાય સીધો 4 ગણો વજન ઉપેલી પડે એટલે કેટલી સ્પીડ આવે? 40 સ્પીડ આવે તો નીચે વાળાનું ટેન્શન છે પણ તને મારું ટેન્શન નથી કે હું પડી તો મારા હાડકા ભાંગી. મારો નોટી ભાઈ સાપી એનો અવાજ સાંભળો કરે. આવા નખરા કોણ કરે? પછી તો એટલી બધી ચા ગરમ નથી કે ઠરતી નહીં હોય. આ તો એવી ઓલી કરે કે જેટલે ચામ ગર ધક ધક થી ફળફળતી હોય ને. ફોન અવાજ બંધ કરો ને તો એના હિસકાનો અવાજ આવશે. એ પણ ફોન ઉપર તો રેવા જો. ફોન ને જીવ. હેલો ગાઈસ, ચીકુડા ખાવા. ચીકુડા. એ अब मेरा ब्रो आ गया है मेरे साथ. लंबूस भैया बात करे भैया સાસ કીધું ને મમ્મી આવ્યા ને વાડીએ ત્યારના કેતા હતા ગાઈસ હવે અમારો વજન વધી ગયો છે. નથી અડાડું કાર નથી કરતું. કોનો વજન વધી ગયો? પ્રકાશભાઈ નું. ધ્યાન રાખજો. આ બધું જડ શીખું લેવા ગઈ અને ભાઈ ઉપર રીલ્સ જોવા ગયા. એવું છે ને મોટી બેન? ક્યાં છો? હા અહીંયા ભાઈ હું છેલ્લા ઓલે છું ને ઈ છે ને વચ્ચે બેઠો મને બોલાવ્યો. મેં કીધું કે તું અહીં આવીને મને હેલ્પ કરતે. વચ્ચે આવીને રીલ્સ જોવે. આમ જો તો कैसे कैसे लोग रहते हैं यार. બોલે મોટી બેન ને હેલ્પ કરે. હવે તારું ગળું ફાટી જાય. અવાર દિનો મને કે તું વિડીયો ચાલુ કરે. હા કે અમારા રુચિબેન નો બર્થડે હોય ને હા કે અમારા પ્રકાશભાઈ નો બર્થડે હોય ત્યારે વિશ કરવાનો હોય ત્યારે પ્રકાશભાઈ ઓય છોકરા એની તાર નજર ની સામે બે લટકે છે બટા ઈ ટીંગ ની ડાળમાં. જો કેસે કેસે પ્રકાશભાઈ નવું મિશન એનું ચાલુ કરી દીધું છે ગૌશાળામાં. હું મિશન ચાલુ કર્યું? બોલો જી બોલો. આને આખું માળી લેવાનું છે. માળી લેવાનું છે પછી અહીં ગાયું બાંધવાનું છે. પછી આ ચોમાસાની તૈયારી થાય છે. પછી હું કાંઈ નહીં ગાયું બાંધી દેવાની. ગાયું વરસાદ ન લાગવો છો. અને ભાઈ જો અમે બધું બાંધવાનું કામ ચાલુ છે. અને કાકા પણ આવી જાય. જય શ્રી કૃષ્ણ કાકા. પ્રકાશભાઈ કાકા બેસ્ટ ફ્રેન્ડ છે એટલે કાકાનો તો પ્રકાશભાઈ ના પોગી જાય.
અને પ્રકાશભાઈ નો જ આવે તો કાકા અહીંયા આટો મારી જાય અને જો કામ ચાલુ છે પ્રકાશભાઈનું